टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે સમગ્ર દેશમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ઉજવણી। વડોદરા શહેરના વિવિધ સ્થળે પણ યોગ કાર્યક્રમોનું આયોજન। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખ્ય યોગ કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા। વિધાનસભાના દંડક મેયર અને સાંસદ પણ યોગમાં જોડાયા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે પણ યોગ કર્યા અને નાગરિકોને યોગનું મહત્વ સમજાવતા કહ્યું કે શારીરિક રોગ દૂર કરવામાં યોગનું અનેરું મહત્વ છે। યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે। પ્રધાનમંત્રી મોદીએ વિશ્વને યોગનું મહત્વ સમજાવ્યું છે, જેથી આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે। કોઈપણ જાતના મેડિસિન વગર શરીરને મનને જો શાંત કરવું હોય, સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે। અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે। અને 175 દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે, આ યોગ જે આપણા ઋષિ મુનિઓએ આ યોગની રચના કરી છે